આપણા પ્રાજી આપણા સરદારજી આપણી સાથે જોડાઈ ગયા છે. સર કેમ છો તમે? તો પહેલા સબ ચંગા ત્યાં વાત હે. શું કરો છો તમે? એકચ્યુઅલી મારું ટી મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે. ટી પેકિંગ એન્ડ બ્રાન્ડિંગનું મારી પોતાની બ્રાન્ડ છે. અસલાલી મારું યુનિટ છે. ટી બ્રાન્ડિંગ તમારી પોતાની બ્રાન્ડ છે. અમે તો ચાના બહુ રસિયા છીએ ગુજરાતીઓ તો બધા જ. મને ક્યારે ચા પીવડાવશો એ કહો પહેલા. અચ્છા, હું કહું ત્યારે પાછી આ જે બિઝનેસ છે અને આ તમારો શોખ છે સિંગિંગનો, એ એનું બંનેની કેમેસ્ટ્રી કેવી રીતે મેચ થાય છે? કેમિસ્ટ્રી એવું છે કે સિંગિંગનો શોખ મને નાનપણથી છે, પણ એકચ્યુઅલી વિથ ટાઈમિંગનો પ્રોબ્લેમ, સમજો ફેમિલીની જવાબદારી. મારા ફાધર એકચ્યુઅલી શું 25નો જ હતો, ફાધરની ડેથ થઈ. ઓકે. એટલે બધી જવાબદારી મારી પાસે. પણ કરતા કરતા હવે આ કોરોના પછી મને પ્લેટફોર્મ મળી ગયું મારા ઘરથી નજીક, સ્વરાંજલિ સિંગિંગ એકેડમી સ્ટુડિયો, એટલે કોન્ટેક્ટ થયો અને પછી ત્યાંથી હું લગભગ મોર દેન 3 યર્સથી ત્યાં જોડાયેલો છું. ઓકે. અને સંગીત એ સાધના, અગર તમે એને સાધના તરીકે લેશો તો જ તમે ઉતારી શકો. પૂજા તરીકે લેશો તો જ ઉતારી શકશો, બાકી ખાવાની વસ્તુ નથી. તો નથી. બરાબર. તમે વાતચીત કરી નથી શકતા તો ગાવાના ક્યાંથી? તમે જે પ્રાજી વાત કરી કે સંગીત એક સાધના છે, સંગીત એક પૂજા છે, તો જે પણ નવોદિત સંગીતકાર જે સંગીત શીખવા માંગે છે એને તમે શું સંદેશ આપવા માંગો? જે બી સંગીત જેને શીખવું છે, ફર્સ્ટ તો એને ટાઈમ હોય 1 કલાક એના માટે આપવો હોય તો જ એ કરે, નહીં તો બાકી તો રૂટીનમાં તમે ગાઓ જ છો. હા, જેમ કે હું પણ ગાઉં છું, પણ બાથરૂમમાં ગાઉં છું. બાથરૂમમાં અગર તમને કોઈ વસ્તુને તમારું પેશન બનાવવું છે, રાઈટ, કે જેમ સમજો આજ 500 માણસ કે 1000 માણસ 10,000 માણસ સામે ગાવું તો તમારે એને ટાઈમ આપવો પડે, સાધના કરવી. ક્યાં વાત! એ સાધનાની તમે વાત કરી રહ્યા છો કે એને સમય આપશો તો બરાબર સમય આપવો પડે. નહીં તો આજે કયું ગીત સંભળાવવા જઈ રહ્યા છો અત્યારે? પહેલું ગીત છે મારું, જો તુમકો હો પસંદ વહી બાત. ક્યાં વાત હે દર્શક મિત્રો, જો તુમકો હો પસંદ. હું તો રેડી છું. રેડી છો ને તમે? ચલો તો સાંભળીએ. जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। देना आप साथ तो मर जाते हम कभी के, देते ना आप साथ तो मर जाते हम कभी के। पूरे हुए हैं आपसे अरमान जिंदगी के, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी सौगात कहेंगे। तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे।
चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को आंखों में दम है जब तक देखेंगे आप ही को अपनी जुबां से आपके अपनी जुबां से आपके अपनी जुबां से आपके जज्बात कहेंगे तुम दिन को अगर रात कहो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे તો દર્શક મિત્રો, આ લાગણી ભર્યું સોંગ તો મને તો બહુ જ ગમ્યું છે અને તમને બધાને પણ બહુ ગમ્યું હશે. રાજી, તમે જે બીજું જે ગીત ગાવાના છો એ તમે કયું ગાવાના છો? બીજું સોંગ છે ફિલ્મ બોબીનું, જે ઋષિ કપૂરનું ફર્સ્ટ અને હિટ પિક્ચર હતું અને શૈલેન્દ્રસિંહ એમાં જે ન્યૂ સિંગર હતા, જે રાજ કપૂરે બહુ મહેનત પછી એમને શોધ્યા હતા, એમનું બહુ હિટ સોંગ છે મેં શાયર તો નહીં. क्या बात है, मैं शायर तो नहीं. થઈ જાઓ રેડી. मैं शायर